નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવના કારણે ભારત સરકારે ગુજરાતના 7 એરપોર્ટને નોટિસ ટુ એરમેન જારી કરી છે। હવે આ એરપોર્ટ પર કોઈપણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ ચલાવવાની મંજૂરી નથી। પાકિસ્તાન દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યો છે। આ કારણોસર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભલે ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા તમામ હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે, પરંતુ સાવચેતીના પગલાં તરીકે ગુજરાતના 7 એરપોર્ટને નોટિસ ટુ એર જારી કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા કુલ 24 એરપોર્ટ પર એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં જામનગર, રાજકોટ, પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા એરપોર્ટનો સમાવેશ થાય છે। આ એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે। એરમેનને નોટિસ અપાવતી વખતે ફ્લાઇટ કામગીરી પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેનો ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવવાનો છે, સશસ્ત્ર દળો માટે ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવાનો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।